હાય, અત્યારે અમે વેટિકન સેન્ટ પીટર્સ બેસિલિકા આગળ છીએ. અહીંયા આગળ વાતાવરણ બહુ જ પવિત્ર છે. અમે અંદર ચર્ચમાં જઈને આવ્યા અને ચર્ચ બહુ જ ભવ્ય છે. અમે અંદર પ્રાર્થનામાં પણ ભાગ લીધો. તો હવે હું મારા પરિવારના સભ્યોને તેમનું મંતવ્ય પૂછીશ. તમને કેવું લાગે? ઓહો, કેટલું ભવ્ય ચર્ચા! દુનિયાનું સૌથી મોટું, અને એ પણ જ્યાંથી ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થયો એવા રોમની અંદર વેટિકન સિટી, કે જ્યાં પોપ રહે છે એવી જગ્યા. અને જે ચર્ચ જોયું તો એના વિશે આમ વર્ણન કરી શકાય એમ. વેરી ઇમેજિંગ ચર્ચ. અને હૃદયમાં એટલો બધો આનંદ થયો કે વિશ્વના આવા મહાન દેવળની અંદર અમે આવી શક્યા અને એનો અમે લાભ લઈ શક્યા. ઈશ્વર પિતાનો આભાર. અને અમે ખરેખર આજે હું જ્યારે આશીર્વાદિત થયો હોય એવો અનુભવ હું કરી રહ્યો છું. થેન્ક યુ. ઉષાબા, તમને સેન્ટ પીટર્સ બેસિલિકામાં આવીને કેવું લાગે છે? હલો, આજે અમે સંત પીટર ચર્ચમાં આવ્યા છીએ અને ચર્ચની અંદર અમે ગયા ને એની બાંધણીને એટલું કામ સુંદર. અંદર ગયા ત્યારે તો જાણે પવિત્ર થઈ ગયા હોય એવું લાગ્યું ને ખૂબ જ અનુભવ સુંદર થયો. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ કે જ્યાંથી ખ્રિસ્તી ધર્મની શરૂઆત થઈ એવા આ ચર્ચમાં પ્રભુ અમને લઈ આવ્યા છે. એને માટે પ્રભુનો આભાર માનું છું. આજે જાણે ખૂબ જ ધન્યતાને આશીર્વાદિત થયા હોય એવો અનુભવ થાય છે. થેન્ક યુ. દાદા, તમને કેવું લાગે છે? અમે જે રોમની અંદર વેટિકન નામનું આ જે શહેર છે એની અંદર આ પવિત્ર જે દેવાલય, એની આગળ જે ભવ્ય, દુનિયાનું સૌથી મોટામાં મોટું, કદાચ ભવ્યથી અતિ ભવ્ય એવું આ દેવળ છે સંત પીટરનું. અને ત્યાં આગળ અમે આવ્યા છીએ. આવું કોઈ ચર્ચનો કોઈ અત્યાર સુધીનો અમારો અનુભવ કહે છે કે આવું કોઈ ચર્ચ અત્યાર સુધીમાં જોવામાં આવ્યું નથી. અમે અહીં આગળ આવ્યા એ માટે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુને લાખ લાખ ધન્યવાદ આપીએ છીએ કે અમારી ઈચ્છાઓ પૂરી કરી એમ દરેકની ઈચ્છાઓ પણ પૂરી થાય. અને આ ચર્ચ જે અમારા જીવનનો જોવાનો અદ્ભુત લાવો ઈશ્વર પિતાએ પૂર્ણ કર્યો છે એ માટે ઈશ્વર પિતાનો પણ પુષ્કળ આભાર માનું છું. અને આ ચર્ચ હું તો માનું છું કે કેટલા વર્ષો સુધી એનું બાંધકામ થયેલું હશે અને વર્ષો સુધી ટકી રહે પ્રભુ બાપા દેવળની અંદર. અને અહીંયા આગળથી બધા પવિત્ર થઈને જાય એવી હું પ્રાર્થના કરું છું. અને આ તમે જુઓ તો સારામાં સારું, બહુ મોટામાં મોટું એ આ ચર્ચ જોવાનો અમને સરસ અનુભવ મળ્યો. એ માટે પણ ઈશ્વર પિતાનો આભાર. થેન્ક યુ. તો બા, તમને સેન્ટ પીટર બેસિલિકામાં આવીને કેવું લાગે? અત્યારે અમે રોમની અંદર સેન્ટ પીટર બેસિલિકા ચર્ચમાં બેઠા ગયા. ત્યાં આગળ તો પ્રેયર ચાલતી હતી. તો પ્રેયરમાં પણ અમને ભાગ લીધો અને ખૂબ જ સારું વાતાવરણ હતું. અતિ ભવ્ય એવું મંદિર છે આગળ. અને અહીંયા આગળ અમને ખૂબ જ આનંદ થયો. પ્રભુએ અમારી ઈચ્છા પૂરી કરી કે અમને આટલું મોટું ભવ્ય ચર્ચ જોવા મળ્યું. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને બોલો. અને બહુ સરસ લાગ્યું.